હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યું તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનો। તો જોઈ શકો મિત્રો સિંગર છે અર્જુન ઠાકોર। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે લઈ લઈએ એક બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે મીડિયાની અંદર આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો પહેલું તો આવી રીતે આપણે શેડો આપવાનો છે બ્લેક કલરમાં। તો આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે શેડો આપી દેવાનો હોય। શેડો આપ્યા પછી મિત્રો આઈકન આપણે સફેદ કલરનો એક બેકગ્રાઉન્ડ લેવાનો છે, તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે, તેને પણ આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે ક્રોપિંગ કરવાનું છે। આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને શેડો આપી દેવાનો રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એક બેકગ્રાઉન્ડ બીજું એક કલરિંગમાં લઈ લેવાનું છે। આવી રીતે આપણે કલરિંગ બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ગોળ આવું ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું ક્રોપિંગ થઈ જાય એટલે મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો સરસનું એવું સેન્ટ ટુ બેક કરી લીધું હોય। હવે પછી ફરીથી એવું બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાનો છે સિંગરના ફોટો। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી ફોટા સેટ કરવાના રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાના રહેશે। કમ્પ્લીટ આવી રીતે આપણે સેટ કરવાના રહેશે। તો હું આઈકને સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આપણે આઈકને સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરવાના છે। પીએનજી ફોટા સેટ કર્યા પછી મિત્રો આઈકન સફેદ કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરવાનું હોય। ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે કમ્પ્લીટ આને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનો આઈકને શેડો આપવાનો હોય, તો એ પણ આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરવાના। આવી રીતે કમ્પ્લીટ ક્રોપિંગ થઈ જાય એટલે મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે શેડો આપી દેવાનો રહેશે। તો આને સેન્ટ ટુ બેક કરવાનો રહેશે। સરસનો એવો સેન્ટ ટુ બેક કરી લીધો હોય। હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ, તો ટાઇટલ લગાવી લેવાનું રહેશે। આપણે પીએનજી ટાઇટલ આવી રીતે બનાવીને સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય। તો ઝાંખો દેખાય એટલે આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે ફૂલ સ્ક્રીનમાં આવી રીતે। તો સરસનું એવું આપણે સેટ થઈ જાય અને દેખાય પણ સારું। તો હવે પછી મિત્રો આઈકન આપણે લોગો, પીએનજી લોગો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો હશે। તો આપણી ચેનલનો લોગો પણ ફરજિયાત તમારે પણ સેટ કરી લેવાનો। આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે બંને ટાઇટલ સાથે। આવી રીતે આપણે લોગો આઈકને ખૂણામાં સેટ કરી લેવાનો હોય કમ્પ્લીટ આવી રીતે। તો આવી રીતે આપણે લોગો બંને આવી રીતે કંઈક સેટ કરી લેવાના રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં બ્લેક કલરનું। તો એને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે કમ્પ્લીટ આને શેડો આપી દેવાનો રહેશે। તો સરસનું આપણે આઈકને શેડો આપી દેવાનો રહેશે। તો સરસનું આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લઈએ। તો સિંગરનું નામ આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સિંગર પહેલું તો સેટ કરવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સિંગર સેટ કરવાનું હોય। તો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે। આવી રીતે કેસરી કલરમાં સેટ કરી લેવાનું। જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જશે। હવે પછી પાછું એક સિંગરનું નામ સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આપણે સિંગરનું નામ ટેક્સ્ટમાં જઈને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું રહેશે, ગોઠવી દેવાનું આવી રીતે। તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય। તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર આપણું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આપણું સેવ અને સેટ પણ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની
અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.